વાપરવા પડશે. હવે આનું સાદુરૂપ જો આપીએ 25 + 25 50, 50 + 25 75, બરાબર. ઉપર તો 75 થઈ ગયા, છેદમાં 25/25 એટલે 1, 1/1 રાખતો છે મેં અહીંયા. પછી આ જો 25 દુ 50, 1/2 રાખતો છે. 25 તારી 75, 1/3 રાખું. હવે છેદ તમે જોતા હોય તો એનો લસા લેવા પડશે. લસા લે તો 3 દુ 6 લસા થવાનો છે. આને 6 વડે ગુણવા પડે એટલે 6 એકુ 6, પ્લસ આને 3 વડે ગુણવા પડે એટલે 3 એકુ 3, પ્લસ 3 આને કેટલા વડે 2 વડે ગુણવા પડશે એટલે 2 એકુ 2, અને ઉપર કેટલા છે 75. 6 7 8 9 10 ને 11, એટલે કે 75 / 11/6. અને તમને યાદ હોય તો છેદનો છેદ અંશ સાથે ગુણાઈ જાય, એટલે કે અમે અહીંયાથી કન્ટિન્યુ કરતો છે, બરાબર. ક્લિપમાં એટલે ફ્રેમ નાની છે મારા પાસે, એટલે તો આ 70y જે છે છેદનો છેદ અંશ સાથે ગુણાકાર થઈ જાય, એટલે કે આ જે છેદમાં છે તે અહીંયા અંશમાં ગુણાકારમાં થઈ જશે અને છેદમાં કેટલા આવી જશે 11. તો 75 × 6 કરીએ, 6 × 5 = 30, વધી પડી 3, 6 × 7 = 42, 43, 44 ને 45, 450 ભાગ્યા કેટલા કરવા પડશે 11. તો 450 ભાગ્યા 11 કરીએ. અહીંયા મેં લખું 450 ભાગ્યા 11, 11 ચોક 44, બચ્યા 10, 10 નો ભાગ નહીં ચાલે, બરાબર. 44 ને 1 10, 6 × 5 = 30, વધી પડી 3, 6 × 7 = 42, 43, 44, 45, 450 અને છેદમાં છે 11, 25, 25 દુ 50 ને 25 તારી 75, પરફેક્ટ છે, હા ને. તો કંઈ વાંધો નહીં, તો ભાગ નહીં ચાલે એટલે 0.0 મૂકીએ. ચાલો હવે એક મીંડું હજુ ઉતારીએ અહીંયા, અને 100, તો 11 × 9 = 99 થશે. 11 × 9 = 99, એટલે બચવાના 1, પાછું અહીંયા 100 થઈ જવાનું, પાછા 11 × 9 = 99, એમ કરીને 999 વધવાના. તો તમારો ઓપ્શન ચેક કરીએ. ઓપ્શનમાં આવો કોઈક નજીકનો ઓપ્શન છે કે 64 50 64 41, ઓપ્શન ડી, બરાબર. ઓપ્શન ડી ની અંદર છે 41, જે આની સૌથી નજીક થઈ. અને જો પોઈન્ટ કાપી લખીએ તો 41, બરાબર. એટલે 200-300 સવાલ કરાવે ને તો એકાદ તો મિસ્ટેક થઈ જ શકે, એટલે થયેલી હોય તમને દેખાઈ જાય ને તો ચેક કરજો અને મને કહેજો. ઓકે, થેન્ક યુ.